દાખલા નંબર 4, જેની રકમ છે કે નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો. અહીંયા આપણને રકમ છે તે અમુક વિધાન સ્વરૂપે આપેલી છે. સૌપ્રથમ રકમ જોઈએ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 384 અને પાછળ 6 શૂન્ય એટલે કે 38 કરોડ 40 લાખ મીટર છે. જો આ સંખ્યા બોલવી પણ થોડી અઘરી લાગે તો આપણે તેને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ તો તેનો ઉપયોગ છે તે સહેલાઈથી કરી શકાશે. તો અહીંયા જે સંખ્યાઓ આપેલી છે એ છે 38 કરોડ 40 લાખ આટલા મીટર છે. એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ તો અહીંયા 1 2 3 4 5 અને 6 શૂન્ય છે એટલે કે 384 ગુણ્યા 10⁶ મીટર એવું લખાય. પરંતુ અહીંયા પહેલી સંખ્યા છે તે મોટા ભાગે 2 અક્ષરની હોય. તો અહીંયા જો તેને પોઈન્ટ સ્વરૂપે દર્શાવીએ તો અંતર છે તે 384 ના બદલે પોઈન્ટ સ્વરૂપે દર્શાવીએ તો 1 અને 2 અંક પછી પોઈન્ટ મૂકીએ તો અહીંયા થશે 3.84. અહીંયા 2 અંક પછી પોઈન્ટ મૂકેલો છે તો જમણી બાજુ ઘાતાંકમાં 2 નો વધારો કરવાનો. તો 10⁶ હતી, 6 માં 2 ઉમેરી એટલે થશે 10⁸ મીટર. ઇન શોર્ટ અહીંયા 2 ઘાત વડે ભાગ્યા છે અને અહીંયા 2 ઘાત વડે ગુણેલા છે. તો અંતર છે એ થશે 3.84 ગુણ્યા 10⁸ મીટર. ત્યારબાદ બીજી રકમ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 અને પાછળ 1 2 3 4 5 6 7 અને 8 શૂન્ય એટલે કે 30 લાખ મીટર પ્રતિ સેકન્ડ છે. તો આપણે તેને ઘાતાંક સ્વરૂપે દર્શાવીએ તો અહીંયા જે રકમ છે 1 2 3 4 5 6 7 અને 8 શૂન્ય. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ એટલે કે 30 કરોડ. આ જે રકમ છે એ થશે 30 કરોડ અને એ પાછળ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. તો આને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ તો અહીંયા થશે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જેને બોલવું પણ સહેલું પડશે અને તેનો ગણતરીમાં ઉપયોગ લેવો પણ સહેલો પડશે. તો આ થશે આપણો જવાબ.